તો મિત્રો અત્યારે હું તાજેતરનો પ્લાન બન્યો હતો એટલે હું આવી ગયો છું ગાંધીનગરના રેલવે સ્ટેશન. અહીંયા પણ હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. તમને દેખાડું રેલવે સ્ટેશન કેવું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કે જે વ્લોગમાં. આજે હું સવારના 9 વાગ્યા છે ને નાઈને તૈયાર થઈ ગયો છું ને આજે નાસ્તા આ કંઈક વઘારેલી રોટલી જેવું છે. આજનો પ્લાન એવો છે કે આજે કોલેજે 11:30 જવાનું છે. કોલેજે 11:30 જવાનું છે અને 3 વાગે પાછું આવી જવાનું છે. એટલે ટાઈમ 3 કલાક જ ભણવાનું છે. વચ્ચે અડધો કલાકનો બ્રેક આવશે. પછી આવેલો નાસ્તો ખાઈ છીએ. આ નાસ્તો છે. અત્યારે અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને તમને ટેરેસ ઉપરથી ગાંધીનગરનો વ્યૂ દેખાડું. એટલે થોડો ઘણો દેખાય છે એ દેખાડું. આ બાજુ ડીમાર્ટ આવેલું છે, આ બાજુ. પછી આ બાજુ ગિફ્ટ સિટી આવેલું છે અને આ બાજુ અમારી કોલેજ છે. આ સામને શું કહેવાય ઓલો પ્લાન્ટ છે. વ્યૂ તો મસ્ત આવે છે ટેરેસ ઉપરથી, રહેવાની પણ મજા આવે છે. અને આખી રો હાઉસ ટાઈપ સોસાયટી છે આખી, એટલે વાંધો નથી આવે. એમ એકદમ શાંત સોસાયટી છે, ભણવાની પણ મજા આવે છે, એક પણ અવાજ ન થાય એવી સોસાયટી છે. બસ હવે 11:30 કોલેજ જઈએ. અત્યારે તો 9:30 જેવું થયું છે. 9:30 જેવું થયું છે. હવે 11:30 કોલેજ જઈએ. 11 વાગે નીકળવું પડશે કોલેજ જવા માટે. અમે અત્યારે કોલેજે જવા નીકળી ગયા છીએ. બસ જસ્ટ ગેટની બહાર નીકળીએ છીએ. આજે એમાં એવું છે, મેથ્સનો લેક્ચરનો એક વિડીયો તે જોયો એટલે થોડુંક મોડું થઈ ગયું છે, 2-3 મિનિટ. એટલે ફટાફટ ચાલીને કોલેજ જવું પડશે. અને આજે 3 વાગે છૂટી છે એટલે બહુ વાંધો નથી, વધારે ટાઈમ મળશે એમ. અહીંયા જો ખિસકોલી બહુ બધી છે. ખિસકોલી તો આમ આપણા સુરતમાં એટલી જોવા મળતી નથી બહુ. ગાંધીનગરમાં મોસ્ટ ઓફ શાંતિ જ જોવા મળે છે. આમ પબ્લિક સુરતની જેમ જોવા મળતું નથી બહુ. અને મોસ્ટ ઓફ ગાંધીનગરમાં 3 લાઇન અથવા તો 2 લાઇન રોડ છે. આપણી જેમ સિંગલ લાઇન રોડ નથી. મોસ્ટ ઓફ મોટા રોડ જ છે ગાંધીનગરમાં. તમે જોઈ શકો છો. ઓલી વખતે મેં તમને કીધું હતું પહેલાં વ્લોગમાં કે પહેલી વાર મેં એટલું પબ્લિક જોયું છે. તમે જોઈ લો અત્યારે એક મોટર એટલી બધી વ્હીકલ એટલા દેખાતા નથી અત્યારે. એટલે અમુક વાર જ તે ગાંધીનગરમાં મોટા ભાગની પબ્લિક હોય છે. અત્યારે અમે ચાલીને કોલેજે પહોંચી ગયા છીએ ને વાત એમાં એવી છે કે હું તમને એટલે મારા વ્યુઅર્સ માટે શનિવારના વ્લોગમાં મારી આખી કોલેજનો ટૂર કરાવવાનો છું, કેમ્પસનો. ને એમાં મારી બિલ્ડિંગ બતાવવાનો છું. મારી જે ઈસી બ્રાન્ચની બિલ્ડિંગ છે એ બતાવવાનો છું. એટલે શનિવારનો વ્લોગ જરૂરથી જોજો. અને અમારા વ્લોગ તમને ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આખરી ખબર પડી ગઈ છે કે IIIT વડોદરા અમારા કેમ્પસમાં શું કરે છે. એમાં એવું છે કે વડોદરાની જે IIIT છે એનું કેમ્પસ અત્યારે રિન્યુ એટલે નવું બને છે એમ. એટલા માટે અત્યારે અહીંયા શિફ્ટ કરેલી છે ખાલી, બસ બીજું કાંઈ નથી. એટલે એનું કેમ્પસ રેડી થઈ જશે એટલે પાછી ત્યાં વડોદરા ચાલી જશે એમ. એટલે ત્યાં શિફ્ટ થઈ જશે પાછી. આજે અમારે લેક્ચર ભરવા અમારી બ્રાન્ચની બિલ્ડિંગમાં નહીં પણ કોમ્પ્યુટર બ્રાન્ચની બિલ્ડિંગમાં જવાનું છે. હવે ફર્સ્ટ યર છે એટલે ફર્સ્ટ યરમાં બધાને તો સેમ જ સિલેબસ હોય છે. એટલે અલગ અલગ બિલ્ડિંગમાં જવું પડે છે. બાકી તો સેકન્ડ યરથી 3rd યર 4th યર અમારી ઈસી બ્રાન્ચની બિલ્ડિંગમાં જ તે સ્ટડી કરવાનું છે. કંઈ નહીં, હવે 12:30 અમારે બ્રેક પડે ત્યારે મળીએ. અત્યારે 12:30 થાય છે ને મારા લેક્ચર પતી ગયા છે એટલે હું ફટોફટ પીજીએ જમવા જાઉં છું. કારણ કે હમણાં પાછો 1 વાગે લેક્ચર છે. એટલે અડધા કલાકનો ટાઈમ છે, એમાં જવાનું છે, આવવાનું છે અને જમવાનું પણ છે. એટલે ફટોફટ ઘરે પૂગીએ અને જમી લઈએ. અત્યારે હું બદર્સ કેફે પહોંચી ગયો છું ને મારા ફ્રેન્ડ ઉમંગનો ફોન આવ્યો છે કે મારી રાહ જોયા. એટલે અહીંયા રાહ જોવા ઊભો રહ્યો છું. ફાઇનલી 2 મિનિટ રાહ જોયા પછી આવી ગયો છે ને હવે પીજીએ જાય છે. હવે જમવામાં શું છે કેવું છે એ તમને હમણાં કહું બધું. ફટોફટ પહેલાં પીજી પર પહોંચવું પડશે. કારણ કે અત્યારે જમવામાં રીંગણ બટેકાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે.
ગળા બધું જ છે આજે, એટલે આજે દાળ ભાત ભાવે છે. હવે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે કોલેજ જઈએ છીએ. હજી 10 મિનિટની વાર છે 1 વાગવામાં. શાંતિથી જઈએ. હવે મળીએ 3 વાગે. આજે કોલેજમાં ભણવાની આમ મજા આવી છે. આમ બધી સમજ પેઢી આજે કે શું ભણાવે છે, કયો ટોપિક છે, આગળ શું કરવાનું છે, એટલે આમ સમજ પડવા મળી છે. એટલે મારા વ્યુઅર્સ જે ફર્સ્ટ યર કોલેજ કરતા હોય ને પહેલો દિવસ હોય અને કંઈ ખબર ન પડે તો ટેન્શન લેવું નહીં. 2-3 દિવસમાં બધી સમજ પડવા મળશે એટલે બધું હરખું થઈ જાય. તો મિત્રો અત્યારે હું તાજેતરનો પ્લાન બન્યો હતો એટલે હું આવી ગયો છું ગાંધીનગરના રેલવે સ્ટેશન. અહીંયા પણ હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. તમને દેખાડું રેલવે સ્ટેશન કેવું છે. આ એનો એન્ટ્રી ગેટ છે. અહીંયાથી અમે આવ્યા છીએ અને આ કંઈક મ્યુઝિયમ છે, પિરામિડ મ્યુઝિયમ કહેવાય છે. અને રેલવે સ્ટેશન આમ મસ્ત છે ગાંધીનગરનું, તમને બતાવું. ગાંધીનગર રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ છે બધા. ગાંધીનગરનું રેલવે સ્ટેશન સુરતના રેલવે સ્ટેશન કરતાં ઘણું મોટું છે ને અહીંયા આટલું બધું પબ્લિક પણ જોવા મળતું નથી, એટલે ટ્રેન પકડવામાં પણ આસાની થાય છે એમ. એટલે આપણને જગ્યા મળી જ જાય એમ ટ્રેનમાંથી. હવે ટ્રેન આવે છે ચડી જવાનું એટલે જગ્યા મળી જ જાય છે. સુરતની જેમ નહીં કે આમ રેલ આવે આખી ભરેલી જ આવે સુરતમાં તો, એટલે ચડવામાં પણ મુશ્કેલ પડે છે આપણને. ગાંધીનગરમાં તો આમ આસાનીથી ચડી શકીએ છીએ. બહુ જ મોટું રેલવે સ્ટેશન છે. જોઈ શકો છો સ્ટેશનમાં આટલું મોટું ડોમ બનાવેલું છે મસ્ત. અહીંયા ફોટો પણ ક્લિક બધા કરે છે સારા સારા. એટલે આમ સ્ટેશનમાં કંઈ ઘટે નહીં એવું છે. આમ મસ્ત સ્ટેશન છે. મિત્રો તમે જોઈ શકો છો અમે રેલવે સ્ટેશને ટ્રેનની વાટે બેઠા હતા. એટલે અમારે નથી જવાનું સુરત. આ તમારા ફ્રેન્ડના મમ્મી પપ્પા આવ્યા છે એટલે એને મૂકવા માટે આવ્યા છીએ. તો અત્યારે તો આમ જોરમાંથી વરસાદ શરૂ થઈ ગયો છે. એકદમ ફાસ્ટ વરસાદ આવે છે, જોઈ શકો તમે. ને એમાં પાછા ઉપર ડોમ છે ને એટલે છાંટા પડે એટલે વધારે વરસાદ આવે. વરસાદ એટલે પવન આવે છે, ઉપર ડોમ છે એટલે વધારે અવાજ આવે છે. બાકી ફાસ્ટ આવે છે અને એની કરતાં ડબલ અવાજ આવે છે એટલે ડોમને લીધે. પણ એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ઓલો મેટ્રોનો પુલ છે ઓલો. એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઓલું જે મ્યુઝિયમ હતું એ પણ દેખાતું બંધ થઈ ગયું છે ધુમ્મસના લીધે. વરસાદ રહી ગયો છે એટલે હવે તરત મેં કહેવાય રવાના થાય બીજી તરફ, નગર પાછું વધારે મોડું થઈ જશે. આ સામેનું મ્યુઝિયમ પણ દેખાવા મળ્યું છે હવે થોડું થોડું. કાંઈ ને હવે અહીંયાથી રિક્ષા પકડીને હવે બીજી તરફ જઈએ. આ મ્યુઝિયમ છે, સાવ નજીકથી વ્યૂ છે એનો. અત્યારે ચાલીને અમે પીજી ઉપર પહોંચી ગયા છીએ ને હવે જમવાનું થાય ત્યારે હવે પાછા મળી ને જે કામ મારે બાકી છે એ હવે કરવા મળી, કારણ કે ઘણું વર્ક કરવાનું છે. આ તો મૂકવા જવાનું હતું એટલે જવું પડ્યું હતું. કંઈ નહીં, હવે મળીએ. અત્યારે અમે ડીશ લઈને નીચે આવી ગયા છીએ. તો અત્યારે જમી કઢી ખીચડી છે, રોટલી છે અને અમારી શેઝવાન ચટણી છે. કઢી ખીચડી ચાખી છે, આમ સારી મસ્ત છે, ભાવે એવી છે કઢી ખીચડી. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. દબડાસડી બોલે છે. કેટલા દિવસ પછી અત્યારે વરસાદ આવ્યો છે. દેખાતો નથી પણ આવે છે વરસાદ. કાંઈ નહીં, કઢી ખીચડી. અત્યારે અમે જમીને રેડી થઈ ગયા છીએ ને હવે કપડાં લઈને ઉપર જઈએ છીએ વોશિંગ મશીનમાં કપડાં ધોવા. તો આજના વ્લોગમાં આટલું જ છે. અને જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના વ્લોગમાં. થેન્ક યુ.